નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાબડિયા ગામની સીમમાંથી પોલીસે 1000 થી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલી કાર ઝડપી પાડી છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને એલસીબીના પીઆઈ એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલસીબીના પીઆઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગાબડિયા ગામની સીમમાં રોડ પરથી અહેમદાબાદ પાસિંગની એક ગ્રાન્ડ વિટારા ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગાબડિયા સીમ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગ્રાન્ડ વિટારા ગાડી આવતા જ પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે પોલીસને જોઈને ગાડીનો ચાલક સ્થળ પરથી જ વાહન મૂકીને અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹4,50,305ની કિંમતની વિદેશી દારૂની કુલ 1735 બોટલો મળી આવી હતી. પોલીસે ₹4,50,000 થી વધુનો વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી 5 લાખની ગ્રાન્ડ વિટારા કાર મળીને એકંદરે ₹9,50,305નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. બુટલેગરો સામે છોટાઉદેપુર એલસીબીની આ લાલાખથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.